સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં 79,228 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે. કુલ 107 કેન્દ્રો અને 291 જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા 17 માર્ચ સુધી યોજાવાની છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે. આજરોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજરોજ ધોરણ 10 અને ધોરણ 12ની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને તમામ જે સેન્ટરો છે, જે મથકો છે, ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે કોઈપણ બાળકને કોઈપણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વહેલા મોડા થાય, ટ્રાફિક જામ થાય, એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે. અમે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઇક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે. હું ધોરણ 10ની વિદ્યાર્થીની છું. આ વર્ષે અમે પ્રથમ વખત SSCની એક્ઝામ આપવા જઈ રહ્યા છીએ. એના માટે હું ખૂબ ઉત્સુક છું, કારણ કે મેં આખું વર્ષ ખૂબ મહેનત કરી છે, પરંતુ મને ખબર છે કે એનું રિઝલ્ટ પણ બહુ સારું જ આવશે, કારણ કે સતત અભ્યાસ કર્યો છે અને એની સાથે સાથે કોચિંગ પણ ખૂબ સરસ મળ્યું છે. એટલે અમે પહેલી વાર એક્ઝામ આપીએ એટલે ખૂબ ઉત્સાહી પણ છીએ અને પેપર સારું જ જશે એવી અમને આશા છે. મારું નામ શ્રેયા પટેલ.